આગામી 26 એપ્રિલના યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા આખરી તૈયારી કરવામાં આવી છે. રાપર મોડર્ન સ્કૂલ ખાતે ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. આ અંગે પ્રાંત અધિકારી જે.આર. ગોહિલે જણાવ્યું હતું કે રાપર મોડર્ન સ્કૂલ ખાતે ઈવીએમ પ્રિપરેશન અંગે તાલીમ શિબિર તથા રાપર તાલુકાના 199 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા માટે 24 એસટી રૂટ બનાવવામાં આવ્યા છે અને 24 ઝોનલ રૂટ બનાવવામાં આવ્યા છે. તમામ મતદાન કેન્દ્ર પર પોલીસ, જીઆરડી, હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવશે. મતદાન દરમિયાન અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રાંત અધિકારી, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ મામલતદાર સહિતના ચૂંટણી ફરજ પરના તમામ અધિકારીઓએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. અમે લોકો જે 26 તારીખે મતદાન છે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે, એમાં આજે અમે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સ્ટાફની તાલીમ રાખી છે. કાલે ડિસ્પેચિંગ કરવાનું છે 25 તારીખે, એટલે આજે તમામની તાલીમ થઈ જાય અને કાલે અહીંથી અમે રૂટ રવાના કરી દઈશું. 24 રૂટ છે અને દરેક રૂટ ઉપર એક ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે. રાપર તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયત બંને માટે 199 બૂથ ઉપર વોટિંગ થવાનું છે.